नमो लोये सवैरन्ताम् नमो लोये सवैराम् नमो लोये सवैर्याम् नमो लोये सवैर्याम् नमो लोये सवैर्भावति सावनम् ओंकारमिन्दु संयन्त्रं ध्यायन्ति योगिनः कामदमोक्षदोषे ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् सुतमोनि मंगलम् गुरुकुंडार्यो विजेन्द्रमोसुमंगलम् नमः समय साधाय स्वामी बुद्ध्याचकास्ते सवाय भगवाय सुंदरमा विभाव निधनी जाता। समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં નિર્જરા અધિકાર ચાલે છે। નિર્જરા અધિકારમાં આપણે કળશ 151 સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આગળની ગાથાની સૂચના રૂપે કાવ્ય કહે છે। એટલે હવે જે ગાથા 224 થી શરૂ કરીને જે આવે છે એની સૂચના રૂપે કળશ 152 કહે છે। તો કળશ 152 કર્તારમ સ્વફલેન યત્કિલ બલાત્કમ એવ નો યોજયેત પૂર્વાણ ફલલિપ એવ हि ફલમ પ્રાપ્નોતિ યત કર્મણ જ્ઞાનમ સંસ્તદાસ્તરાગચરચનો નો બજ્યતે કર્મણા કુર્વાણોપી हि કર્મ તત્ફલ પરિત્યાગ ऐकशीलो मुनि। કળશ 152 ના અર્થમાં કહે છે કે યત કિલ કર્મ એવ કર્તારમ સ્વફલેન બલાત નો યોજયેત કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ। કર્મ પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ। કોને? કર્તાને। આગળ કહે છે ફલલિપ્સુ એવ हि કુર્વાણ કર્મણ યત ફલમ પ્રાપ્ત। ફળની ઈચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે। કર્મ કરનાર છે તે કર્તા એ ફળની ઈચ્છા કરે છે એટલે એ ફળની ઈચ્છાવાળો કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે। કર્મનું ફળ એટલે રંજિત પરિણામ। જે સંયોગો આવ્યા છે એ સંયોગોથી રંજિત થાય। અનુકૂળ સંયોગો હોય તો એનાથી એને સુખ બુદ્ધિ થાય અને પ્રતિકૂળ સંયોગો હોય તો એનાથી એને દુઃખ બુદ્ધિ થાય। એટલે રંજિત પરિણામને કર્મનું ફળ એક તો કહ્યું છે અને બીજું સુખ ઉત્પન્ન કરનારા આગામી ભોગો એટલે રંજિત પરિણામો ઉત્પન્ન કરનારા આગામી ભોગો એ પણ કર્મનું ફળ। એટલે કર્મના ઉદયને કારણે જે સંયોગો આવે એ સંયોગો કે જે સુખ અથવા દુઃખ એમ રંજિત પરિણામ ઉત્પન્ન કરનારા છે। એટલે કર્મનું ફળ ના બે અર્થ અહીંયા કર્યા, રંજિત પરિણામ અથવા તો રંજિત પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો। તો કહે છે કે એવા કર્મફળ એ કર્મફળને કોણ પામે છે? તો કે જે ફળની ઈચ્છા કરવા વાળો છે એ કર્મ કરે છે તે પામે છે। ફળની ઈચ્છા વાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે। પણ કર્મ જ એ કાંઈ કરતાને એવા કરવાવાળાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ। એટલે શું થાય છે કે તો કહે છે કે માટે જ્ઞાન રૂપે રહેતો જ્ઞાનમ સન માટે જ્ઞાન રૂપે રહેતો અને
જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો મુનિ, જ્ઞાન રૂપે રહેતો એટલે જ્ઞાનમ સન, અને જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે, તદ અપાસ્ત રાગ રચના, જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો મુનિ. કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એટલે હવે એમાં એને રાગ નથી, એમાં એને રાગ ઉત્પન્ન થતો નથી. એવા મુનિની વાત કરે છે કે એવા મુનિ તત્ફલ પરિત્યાગ એકશીલ, કર્મફળના પરિત્યાગ રૂપ જ જેનો એક સ્વભાવ છે એવા હોવાથી કર્મ કુર્વાણ અપી કર્મણા નો બધ્યતે, કર્મ કરવા છતાં પણ કર્મથી બંધાતા નથી. પહેલી વાત એ કહી કે કર્મ છે એ કાંઈ જબરજસ્તી કરીને બળજોરી કરીને એ કર્તાને પોતાના ફળ ભોગવવા માટે કઈ કરતું નથી. એને કર્તા કોણ છે કે જેને કર્મ ફળની ઈચ્છા છે એ કર્તા, એ કર્મ કરે છે, અને એ કર્મ કરનારને પેલું ફળ છે એ કઈ જબરજસ્તી પૂર્વક એમ કહેતું નથી કે કરાવતું નથી કે તું મારા ફળને ભોગવ. અને ફળ એટલે શું? કર્મ ફળ એટલે શું? તો કે એવા રંજિત પરિણામ, અને રંજિત પરિણામ અથવા તો એવા રંજિત પરિણામને ઉત્પન્ન કરનારા એ ભોગ, એને એ કઈ જબરજસ્તીથી કરાવતું નથી, કહેતું નથી કે તું મારા ફળને ભોગવ, એમ કઈ કરવું કહેતું નથી. છતાં પણ પેલું કર્મફળની ઈચ્છા વાળો એ કર્મ કરે છે, માટે એ કર્મફળને પામે છે. માટે જ્ઞાન રૂપે જે રહે છે, જે હંમેશા જ્ઞાન રૂપે રહે છે, અને જેને કર્મ પ્રત્યે રાગ થતો નથી, કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે, એવા મુનિને કર્મના ફળનો ત્યાગ છે, કર્મના ફળનો પરિત્યાગ છે, અને એવો એક એમનો સ્વભાવ છે, એવા શીલ સહિત એ વર્તે છે. તો પછી એમને કર્મ થાય છતાં પણ કર્મ બંધ પડતો નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે કર્મ તો કર્તાને જબરજસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી. કર્મ તો જડ છે, એ જડમાં એવી કોઈ તાકાત પણ નથી કે આ ચેતન ભગવાન આત્માને જબરજસ્તીથી પોતાના ફળ સાથે જોડે. જડ કર્મના ઉદયો આવે તો આવે, પણ એનામાં કઈ એવી તાકાત નથી કે જબરજસ્તીથી આ જીવને એના પ્રત્યે લઈ જાય, એની સાથે જોડે, એવું તો છે નહીં. છતાં પણ આ જીવ કર્મના ફળ સાથે જોડાય છે અને એને ભોગવે છે. અસાતા વેદનીય કર્મનો ઉદય છે, એનું ફળ આવ્યું છે, તો એ એવા દુઃખને છતાં પણ જીવ ભોગવે તો છે ને. ભોગવે છે એને ખ્યાલ આવે છે કે કેવું ભોગવવાનું થાય છે, કેવું દુઃખ થાય છે. આપણે કહીએ છીએ ને કે જે ભોગવે છે એને ખબર પડે કે કેવું દુઃખ થાય છે. અસાતા વેદનીય કર્મનો ઉદય આવ્યો છે શરીરમાં, તો જે દુઃખ થાય છે એને ભોગવવા પણ તો થાય છે ને. અહીંયા તો કે છે કે ભાઈ વાત બરાબર તારી, પણ એ કર્મ એ જબરજસ્તીથી પોતાના ફળ સાથે કર્તાને જોડતું નથી. જોડતું નથી એટલે શું? જોડતું નથી એટલે એ કઈ આમંત્રણ આપીને એને બોલાવતું પણ નથી કે એને એમ કરાવતું પણ નથી. કર્મના ફળને જો એ કર્તાએ એમાં રસ વિના જ્ઞાતા દ્રષ્ટા ભાવે રાખવા હોય તો એ રાખી શકે છે. કર્મ છે એ કર્તાને કઈ જબરજસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી. ભોગવવાનું થાય છે તો એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે ભોગવી શકાય છે, એમ અહીંયા કહેવું છે. જો અઘરી વાત છે, પણ અઘરી વાત એટલા માટે છે
કે આપણે વર્તમાન પર્યાયમાં ઉભા રહીને જોઈએ છીએ ને એટલે બધું અઘરું લાગે છે. આપણી દશાને વર્તમાન પર્યાયથી જુદી પાડીને આપણે ભગવાન આત્મા તરીકે ઉભા રહીને જોઈએ તો સહેલું થઈ જાય કે બરાબર છે, આ કર્મના ઉદયો છે, એને કારણે સંયોગો સર્જાયા, એને કારણે ફળ આવ્યા, એ બધાને હું જોઉં છું. જે મારું નથી એને પણ હું જોઉં છું, શરીરને પણ હું જોઉં છું, શરીરમાં જે ઉદય આવ્યા છે એને પણ જોઉં છું, શરીરમાં જે ફેરફાર થઈ રહ્યા છે એને પણ હું જોઉં છું. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું. આવું જેને દ્રષ્ટિમાં વસ્યું છે, આવું જેને સતત રહે છે એવા મુનિઓને એ સહજ છે. એટલે એવા અસાતા વેદનીય કર્મના ઉદયને કે સાતા વેદનીય કર્મના ઉદયને એવા મુનિ જ્ઞાની ભોગવે છે, છતાં એનાથી પોતે જુદા રહીને એને ભોગવે છે. ભોગવાય તો છે, અસાતા વેદનીયનો ઉદય મુનિને જ્ઞાનીને પણ હોય અને આપણને પણ હોય, પણ એમાં ફેર આટલો પડે છે કે જ્ઞાની પોતાના સ્વરૂપને અનુભવી ચૂક્યા છે, એટલે પોતાનું કેવું સ્વરૂપ છે, પોતે કોણ છે એ સ્પષ્ટ છે. એટલે વર્તમાન પર્યાય સાથે એમને જોડાણ નથી. વર્તમાન પર્યાયમાં રહ્યા હોવા છતાં, મનુષ્યપણે રહ્યા હોવા છતાં, નગ્ન દિગંબર મુનિ છે એવી વર્તમાન પર્યાય હોવા છતાં એમને એ પર્યાય સાથે જોડાણ નથી, પરંતુ પોતે ભગવાન આત્મા છે એમ એ બધાથી જુદા અલિપ્ત રહે છે. અને પોતે ભગવાન આત્મા છે તો એ વર્તમાન પર્યાયને પણ પોતાથી જુદી જુએ છે કે આ શરીર છે, આ મુનિ દશા છે, આ નગ્નપણું છે, અને સાથે આ શરીરમાં આ ઉદય વર્તે છે, પણ એ બધાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાયક 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 છું. કેમ કે એવો એમને અનુભવ છે. મુનિની વાત અહીંયા તો લીધી છે ને કે મુનિ કર્મના ફળના પરિત્યાગ રૂપ જ જેમનો સ્વભાવ છે એવા હોવાથી એ કર્મ કરે છતાં પણ કર્મથી બંધાતા નથી. એમ કહ્યું ને એ આ રીતે છે. અઘરું છે અને સહેલું પણ છે. વર્તમાન પર્યાયમાં ઉભા રહીએ અને જો વિચાર કરીએ તો બધું અઘરું લાગે, પણ આત્માનો વિચાર કરીએ, આત્માના સ્વરૂપને સમજીએ અને હું આત્મા છું એવો જો નિર્ધાર થઈ જાય અને એમાં પણ જેને અનુભવ થઈ ગયો છે એને બધું સહેલું થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ અસાતા વેદનીયના ઉદયો આવે કે સાતા વેદનીયના ઉદયો હોય તો એમાં બાહ્યમાં આપણને ક્યારેક લાગે કે એમના શરીર ઉપર આ બધી અસરો દેખાય છે, એમના મુખ ઉપર પણ ક્યારેક આપણને દેખાય કે એમને અસાતા વેદનીયના ઉદયને કારણે હુંકારો પણ થઈ જાય છે. છતાં પણ એ શરીરથી, એ મુખથી, એ ચહેરાથી પણ એ તો જુદા છે અને એને એ પોતે પણ જુએ છે. એટલે જ્ઞાનીની દશાને કળવી એ બહુ મુશ્કેલ કાર્ય છે. જ્ઞાનીને ઓળખવા એ અઘરું છે. અહીંયા જ્ઞાની કેવા હોય એનું વર્ણન આપી દીધું છે. અધિકાર નિર્જરાનો છે, પણ દરેક વખતે જ્ઞાનીની વાત મૂકી છે અને અહીંયા તો મુનિને લીધા છે. કહે છે કે મુનિ કર્મના ફળના પરિત્યાગ રૂપ જ જેમનો સ્વભાવ છે એવા હોવાથી, એવો સ્વભાવ છે આત્માનો જે સ્વભાવ છે એ મુનિએ ગ્રહણ કર્યો છે, એવા સ્વભાવે એ પરિણમી ગયા છે. આત્માનો સ્વભાવ તો સર્વ પરિત્યાગ રૂપ જ છે. કોઈ વસ્તુનો એમને ગ્રહણ કરવાનું કે એને પછી ગ્રહણ કર્યું છે તો ત્યાગવાનું હોય જ નહીં. એટલે આત્માનો સ્વભાવ તો કંઈ ગ્રહણ કરવું કે કંઈ ત્યાગવું એવો છે જ નહીં. એટલે એ સ્વભાવ મુનિએ પ્રાપ્ત કર્યો છે. કેવી રીતે પ્રાપ્ત કર્યો છે તો કે એવા સ્વરૂપની દ્રષ્ટિ કરીને, એનો અનુભવ કરીને એ સ્વભાવ એમણે પ્રાપ્ત કર્યો છે, પર્યાયમાં પ્રાપ્ત કર્યો છે. એટલે કર્મફળના પરિત્યાગ રૂપ જ એમનો સ્વભાવ છે અને એવો સ્વભાવ હોવાથી એ કર્મ કરવા છતાં, એટલે કે કર્મફળ ને ભોગવે છતાં પણ એ કર્મથી બંધાતા નથી. દ્રષ્ટિમાં નથી ને, દ્રષ્ટિમાં એ કંઈ રહ્યું નથી એટલે એ બંધાતા નથી. બધું ભોગવાય છે છતાં પોતાથી જુદું જુએ છે.
શરીરને પણ પોતાથી જુદું જુએ છે. એ વર્તમાન પર્યાય ને પોતાની જાણતા નથી, એને માત્ર પોતાથી જુદી જ જાણે છે. વર્તમાન પર્યાય રૂપે પોતે નથી. કોઈ પણ પર્યાય રૂપે ભૂતકાળની કોઈ પણ પર્યાય રૂપે પણ પોતે હતા એમ નથી, અને ભવિષ્યકાળની પર્યાય રૂપે પણ પોતે નથી. પોતે સચ્ચિદાનંદ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે. એ ચિહ્ન માત્ર છે, બીજું કાંઈ નથી, જ્ઞાન માત્ર છે. આ સહજ દશા છે. આવી સહજ દશામાં રહીને જ્ઞાની જે અનુભવે છે એની અહીંયા તો વાત કરી દીધી. જો મહાપુરુષોની કરુણા જુઓ, પોતે જે અનુભવ્યું છે એ વાત આપણને કહીને સમજાવે છે કે ભાઈ અમે આવો અનુભવ કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન એવા મુનિ હતા અને પોતાની એ વાત અનુભવની વાતને અહીંયા કરી છે. મુનિ કઈ રીતે વર્તે છે એમ કહેતા પોતાની જે દશા છે એ આપણને સમજાવી દીધી છે. અનુભવ સહિતની વાત આ તો મૂકી છે, કઈ આ ચર્ચાનો વિષય નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્યનો અનુભવ અહીંયા તો મૂક્યો છે કે કર્મના ફળ એનો તો એમને પરિત્યાગ છે, એવો સ્વભાવ એમને પર્યાયમાં પ્રગટ થયો છે. એટલે હવે કર્મ પ્રત્યેનું આકર્ષણ નથી, અને કર્મ થાય છે એટલે કે કાર્ય થાય છે એટલે કે ભોગવાય છે, જે થાય છે તે એનું ફળ હવે એમને કર્મના બંધન રૂપે થતું નથી. આ શાસ્ત્ર લખવાનો ભાવ આવ્યો છે, એવું કાર્ય થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, તેથી શું. અને એ વખતે મુનિ દશામાં જંગલમાં કોઈક પ્રકારના ઉપસર્ગ છે અથવા તો પરિસર સહન કરે છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતારૂપ તપ કરે છે, તો એ વખતે બહારમાં જે કંઈ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, એ તરફ એમનું લક્ષ્ય નથી. આવી મુનિની દશા છે એ અહીંયા આપણને સમજાવી. તો ભાવાર્થમાં અહીંયા વાત કરે છે કે કર્મ તો કર્તાને જબરજસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી, પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઈચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. જે શુભ ભાવ દ્વારા આવા શુભ ભાવ દ્વારા પુણ્ય ઉપાર્જન કરું અને તેથી મને દેવની ગતિ મળે, ઇન્દ્રાસન મળે, કે એવા બાહ્ય સુખોની પ્રાપ્તિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એવા ફળની જે ઈચ્છા કરતા એવા કાર્ય કરે છે, એવા કર્મને કરે છે, એને એવું ફળ પ્રાપ્ત થાય છે. શું કહ્યું? પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઈચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાન રૂપે વર્તે છે એટલે કે પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમે છે અને રાગ વિના કર્મ કરે છે, એટલે કર્મના ઉદયો આવ્યા છે તો એ કર્મના ઉદયોને જ્ઞાતા ભાવે જાણે છે. ભલે એ કર્મના ઉદયોને કારણે એ વખતે પોતાની પુરુષાર્થની નબળાઈ છે એટલે એ કર્મના ઉદયો સાથે જોડાય, પણ એ કર્મના ઉદયને કારણે જોડાય છે એમ નહીં, પરંતુ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે કર્મના ઉદયો સાથે જોડાય એટલે એવા કર્મરૂપે એ પરિણમે. છતાં પણ એને એના ફળની આશા નથી કે આમ હું કરું એથી મને કાંઈક ફળ મળશે, એવી કોઈ ઈચ્છા આકાંક્ષા આસક્તિ અંદર પડી નથી, એવા નિદાન પણ હોતા નથી. શુભભાવ કરી અને મને પુણ્યનો બંધ થાય અને મને આમ સામગ્રી મળે, આમ ગતિ મળે, એવા નિદાન પણ એમને હોતા નથી. કેમ કે એ જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાન રૂપ પરિણમન એટલે આત્માનું સ્વાભાવિક પરિણમન, એમાં રાગ હોય નહીં. માટે જે જ્ઞાન રૂપે વર્તે છે અને રાગ વિના કાર્ય કર્મ કરે છે એવા મુનિ કર્મથી બંધાતા નથી, કારણ કે તેમને કર્મના ફળની ઈચ્છા નથી. હવે આ કળશ 152 ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વાત કરી છે એને આપણે લઈએ.
પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 412, કળશ 152, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે પુણ્યને લઈને આ સામગ્રી આવી તો તે કાંઈ એમ કહેતી નથી કે તું મને ભોગવ. કેટલું બધું સરળ શબ્દોમાં કહી દીધું. ગુરુદેવની આ જ વિશેષતા છે. શાસ્ત્રોના સાર એમાં ભરેલા ભાવને એટલી સરસ રીતે ગુરુદેવ કહી દે છે કે હૃદયને સ્પર્શી જાય. કહે છે કે પુણ્યને લઈને પૂર્વે જે શુભ ભાવ કર્યા હતા એને કારણે જે પુણ્ય બંધાયું, એ પુણ્ય ને લીધે વર્તમાનમાં જે સામગ્રી મળી, આ ઘર મળ્યું, આ કાર મળી, આ જોબ, આ કપડા, આ બધા મળ્યા, એ સામગ્રી મળી, એ બધું ફળ છે. એ સામગ્રી આવી તો એ સામગ્રી તો જડ છે. એ સામગ્રી એમ કહેતી નથી કે તું મને ભોગવ. સામગ્રી કાંઈ કહેતી નથી. હવે એ સામગ્રીને આપણે બે રીતે ભોગવી શકીએ. એક તો એ ભોગવીએ છીએ પણ એના તરફનું લક્ષ પણ ન હોય, અને બીજું એને રૂચિપૂર્વક ભોગવીએ કે આ બહુ સારું, આ મારા મહેનતનું પરિણામ છે, અને એને ખૂબ રાજી થઈને અને અભિમાન કરીને ભોગવીએ કે આ જો અમે આટલું કર્યું માટે અમને મળ્યું, અમારી મહેનતથી મળ્યું, અમારી બુદ્ધિથી મળ્યું, અને એને લીધે થઈ અને અમારે કેટલી શાંતિ છે, કેટલું સુખ છે, કેવા આનંદમાં છીએ. અને પેલા જુઓ અમે કહેતા હતા પણ અમારી વાત માની નહીં. આમ પોતે અભિમાન કરી અને એ વસ્તુને ભોગવે છે, અને પાછો ઈચ્છા પણ કરે છે કે હજી અમે તો આમ કરીશું, હજી અમારે તો આટલું બધું મોટું કરવું છે. આ તો હજી એમ કે શરૂઆત છે, પણ હજી આગળ જોજો તમે કેવું કરીએ છીએ. અરે ભાઈ, આ તું શું વાત કરી રહ્યો છે? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આ પુણ્યને લઈને સામગ્રી આવી એ તને એમ કહેતી નથી કે તું મને ભોગવ, અને છતાંય તું એને ભોગવે છે, અને ભોગવવાનો તને ભાવ છે. અને જે હજી સામગ્રી નથી આવી એને પણ તને ભોગવવાનો ભાવ છે. એટલે તને રુચિ કેટલી છે ભોગવવાની, કેટલી ઈચ્છા છે, કેટલી આસક્તિ અંદરમાં પડી છે. એટલે તને તો કંઈ પણ કરી અને ફળની પ્રાપ્તિ કરવી, એને ભોગવવું એવી તારી ઈચ્છા છે. એટલે ફળની ઈચ્છા વાળો તું જે કંઈ કર્મ કરે છે એ તને આશ્રવ અને બંધનું કારણ થાય છે. ભાઈ, ગુરુદેવ એ વાત અહીંયા સરસ રીતે સમજાવે છે. કે છે કે ફળની ઈચ્છા વાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. એટલે કે કર્મનું ફળ એટલે રંજિત પરિણામ, ભોગવવાના કાળે રાગના રસનો ભાવ. કર્મનું ફળ એટલે રંજિત પરિણામ છે, અને ભોગવવાના કાળે રાગના રસનો ભાવ. આ ભોગવું, આમાં આનંદ, આ ખુશી, હજી વધારે મળે તો સારું, અમારી મહેનતથી મળ્યું, આવો બધો રાગ ને એવી બધી આસક્તિ, એટલો બધો રસ, એટલી બધી રુચિ. રાગમાં જેને રસ છે તેને કર્મના ફળને ભોગવવાનો ભાવ થાય છે. જેને રાગમાં રસ છે તેને કર્મના ફળને ભોગવવાનો ભાવ થાય છે. બાકી તો સામગ્રી મળી છે, કર્મના ફળને કારણે સામગ્રી મળી છે તો મળી છે, એ તરફ લક્ષ પણ જાય નહીં અને ભોગવાઈ જાય. કપડાં પહેર્યા છે પણ કપડાં કેવા છે એ તરફ લક્ષ પણ જાય નહીં. પોતે તો પોતાના આત્માના જ વિચારમાં હોય, પોતે કેમ કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપની પ્રાપ્તિ કરે, કેમ કરીને વારંવાર પોતાના સ્વરૂપમાં જાય. સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાને છે, ઘણી સંપત્તિનો સંયોગ છે, છતાં પણ એ સંપત્તિ તરફ એનું લક્ષ્ય નથી. એ પણ કારમાં ફરતો હોય, જતો હોય, આવતો હોય, પ્લેનમાં પણ જાય આવે, બધું થાય, છતાં અંતરમાં એક જ ભાવ હોય કે જે એક વખત મને અનુભવ થયો છે નિર્વિકલ્પ ધ્યાનમાં, એવા અનુભવને ફરીને હું કેમ પ્રાપ્ત કરું, મને વધારે ને વધારે આત્મામાં કેમ લીનતા થાય, એવી દ્રષ્ટિ હોય. એટલે કર્મના ફળ તો એ પણ ભોગવે જ છે. એ પ્લેનમાં મુસાફરી કરે છે, કારમાં મુસાફરી કરે છે, એ સારા વસ્ત્રો પહેરે છે, આ બધું એ થઈ રહ્યું છે, છતાં પણ એની દ્રષ્ટિ ક્યાં છે? પોતે ભગવાન આત્મા છે, જ્ઞાયક છે, શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે. ઓહો, મારું આવું સ્વરૂપ, આવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ,
અને એવા શુદ્ધ સ્વરૂપથી હું આટલા વખત સુધી, અનંત કાળ સુધી હું વંચિત રહ્યો. એવા શુદ્ધ સ્વરૂપની સાથે હોવા છતાં મને કેમ એના તરફ લક્ષ ન થયું, એવો એને ભાવ આવે છે. અને હવે હું એક પળ માત્ર માટે પણ મારા સ્વરૂપથી જુદો નહીં થાઉં. હું જે સ્વરૂપે છું એ સ્વરૂપે જ રહીશ. એવા ભાવમાં એ તો રાચી રહ્યા છે. વર્તમાન પર્યાય છે એ કંઈ મારું સ્વરૂપ નથી. જે પર્યાયને જેમ થવું હોય તેમ થાય, એ સાથે મને શું છે? આવો અનુભવ, આવી વાત, આવું મનન, આવું ચિંતન હોય છે. એવી જ્ઞાનીની દશા હોય છે. સોગાણીજીના પત્ર તમે વાંચશો તો તમને એમાં એ વાત મળશે. સોગાણીજી કહે છે कि जो पर्याय को होना है वो हो, हमें क्या है? सिद्ध की पर्याय को भी होना है तो हो, हमें क्या है? આવા શબ્દો કોણ બોલી શકે? પોતે જ્ઞાન સ્વભાવે થયો છે એવો સમ્યક દ્રષ્ટિ જ બોલી શકે, બીજા બોલી શકે નહીં. પોતાના સ્વરૂપમાં જ અમારે તો રહેવું છે, બીજી કાંઈ વાત છે જ નહીં. સિદ્ધની પર્યાય પ્રગટ કરવી છે એમ પણ પછી તો જ્ઞાનીને હોતું નથી. અમે તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક છીએ, બસ પોતે ત્રિકાળ જ્ઞાયક છે, ધ્રુવનું જ લક્ષ રહ્યા કરે છે. એટલે પર્યાય તો જે થાય છે તે થાય છે, એને અમે જોયા કરીએ છીએ. આવી અદભુત દશા હોય છે. એટલે એને ક્યાં ફળ પ્રાપ્તિની ઈચ્છા થાય? બહારમાં એને કાંઈ પ્રાપ્ત કરવાની તો ઈચ્છા થતી જ નથી. અને જે સામગ્રી પ્રાપ્ત થઈ છે એ પ્રત્યે પણ એને વલણ નથી. એ મેળવવા માટે, વધારવા માટે એને કાંઈ વલણ હોતું નથી. પણ એનાથી ઉલટું જેને એવા ફળની ઈચ્છા છે, એવા ફળની ઈચ્છા વાળો જ એવી ક્રિયામાં રાચી રહે છે, એવા કર્મ કરે છે. અને એમ કરતો એ કર્મના ફળને પામે છે. એટલે કે એને નવા કર્મનો બંધ પડે છે. અને નવા કર્મનો બંધ પડે છે એ પછી ભવિષ્યમાં ઉદયમાં આવતા એનું ફળ એને મળે છે. એટલે કર્મનું ફળ એટલે રંજિત પરિણામ, ભોગવવાના કાળે રાગના રસનો ભાવ. રાગમાં જેને રસ છે તેને કર્મના ફળને ભોગવવાનો ભાવ થાય છે. ફળની જેને ઈચ્છા છે, અર્થાત ભોગવવાના રાગમાં જેને રસ છે, તે કર્મ કરતો થકો કર્મના ફળને અર્થાત ભોગવવાના ભાવને પ્રાપ્ત થાય છે. જો કર્મના ફળને પ્રાપ્ત થાય છે એટલે ભોગવવાના ભાવને પ્રાપ્ત થાય છે. એવા ભાવે એ પરિણમે છે. ભોગવવાના ભાવે એ પરિણમે છે. ભોગવવાનો ભાવ આત્માનો હોય નહીં, એ વિભાવ ભાવ કહેવાય. એને લીધે આશ્રવ અને બંધ થાય. માટે જ્ઞાન રૂપે રહેતો એટલે કે શુદ્ધ ચિત્ત ઘન પ્રભુ આત્મામાં રહેતો અને જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે, અર્થાત રાગને ભોગવવાના રસનો જેણે નાશ કરી નાખ્યો છે, એવો મુનિ અર્થાત સંકિતિ ધર્માત્મા, કર્મના ફળના પરિત્યાગ રૂપ જ જેનો એક સ્વભાવ છે, એવો હોવાથી કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી. અને આ વાતને ગુરુદેવ વધારે સમજાવે છે. 413મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કળશ ટીકામાં મુનિનો અર્થ શુદ્ધ સ્વરૂપના અનુભવે બિરાજમાન સમ્યક દ્રષ્ટિ જીવ એમ કર્યો છે. રાજમલજીની કળશ ટીકા છે એમાં એ રીતે અર્થ કરવામાં આવ્યો છે. મુનિ એટલે કોણ? તો કે શુદ્ધ સ્વરૂપના અનુભવે, શુદ્ધ સ્વરૂપનો જેને અનુભવ થયો છે એવા, એટલે વર્તમાન પર્યાયમાં બિરાજમાન નથી, પણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એટલે પોતાને શુદ્ધ સ્વરૂપ નાયક જાણવા વાળા સમ્યક દ્રષ્ટિ, એવો અર્થ ત્યાં કરવામાં આવ્યો છે. શુદ્ધ સ્વરૂપના અનુભવે બિરાજમાન એવા સમ્યક દ્રષ્ટિ એમ કર્યો છે. કેવા છે મુનિ? મુનિ કહેતા સમકિતિ ધર્મી જીવ. તો કહે છે કે કર્મના ફળના ત્યાગ રૂપ જ જેનો એક સ્વભાવ છે તેવો તે ધર્મી છે. ધર્મીનો તો એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાતા સ્વભાવે રહેતા તેને કર્મ કરવા પ્રતિ ને કર્મ ભોગવવા પ્રતિ રાગ રસ ઉડી ગયો છે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું એ કંઈ શબ્દોમાં બોલવું પડે, યાદ કરવું પડે એમ પણ નથી. પોતે શુદ્ધ આત્મા તરીકે પોતાને
જાણે શ્રદ્ધે અનુભવે એ સતત રહે છે. એમ પોતાની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ રહી છે. એમને પર પદાર્થમાંથી પર સંયોગોમાંથી કાંઈ પણ પ્રાપ્ત કરવું, ભોગવવું, મેળવવું એ વાત હવે રહી નથી. એટલે કર્મને ભોગવવા પ્રત્યે આ સંયોગો આવ્યા છે, આ સામગ્રી મળી છે, એને ભોગવવા પ્રત્યે એમને રાગ નથી, એમાં રસ નથી, એમાં રુચિ નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, ભાઈ કઠણ વાત છે, અઘરી વાત છે, પણ તારા સપનો માર્ગ તે કદી સાંભળ્યો નથી તો સાંભળ. કર્મના ફળના પરિત્યાગ રૂપ જ ધર્મીનો એક શીલ સ્વભાવ છે. એ જ શીલ છે, એ જ સ્વભાવ છે. આત્માનો એવો જ સ્વભાવ છે, એ એમણે પ્રાપ્ત કર્યો છે. ધર્મીનો તો રાગના ત્યાગ રૂપ જ એક સ્વભાવ છે. તેને રાગ કરવા પ્રતિ ને ભોગવવા પ્રતિ રસ જ નથી. માટે કહે છે તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી બીજે આવે છે કે અનાસક્તિએ ભોગવવું, આ એ જ વાત છે ને? અનાસક્તિએ ભોગવવું એ જ વાત છે ને? ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, અનાસક્તિ એટલે શું? અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ ઉડી ગયો છે. ભોગવવું એમ જે ભોગવે છે તેને અનાસક્તિ છે એમ કેવી રીતે કહેવાય? એક તરફ ભોગવવું અને પછી બીજી વખત પાછું બીજી સાથે ને સાથે એમ કેવું બીજી તરફ કે આસક્તિ નથી, એમ ક્યાં રહ્યું? અહીંયા કહે છે કે ભોગવવું એમ જે ભોગવે છે તેને અનાસક્તિ છે એમ કેવી રીતે કહેવાય? ભોગતા થઈને ભોગવે છે તેને અનાસક્તિ છે જ નહીં. અહીં તો અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ જ્ઞાનીને ઉડી ગયો છે. આખી વાતમાં ફેર છે. કોણ ભોગવે? આ પર સામગ્રીને હું ક્યાંથી ભોગવું? પર સામગ્રીમાં રહી, હું મારામાં રહ્યો, બે તદ્દન ભિન્ન છે. જડ અને ચેતન બંને ભિન્ન છે. જડ અને ચેતન બંને ભિન્ન છે. કૃપાળુદેવના પદમાં આ વાત આપણે વારંવાર ગાઈએ છીએ. જડ અને ચેતન ભિન્ન છે. પણ ગાવા ત્યારે વિચાર થયો, મનન મંથન ચિંતન થયું કે જડ અને ચેતન બંને ભિન્ન છે. હું ચેતન ભગવાન આત્મા ને આ બધી સામગ્રી પ્રાપ્ત થઈ એ જડ છે. એ બંને જુદા છે તો પછી એમાં ભોગવી કેવી રીતે શકાય? ભોગવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે ભોગવવાનો ભાવ જ ઉડી ગયો છે. અનાસક્તિએ ભોગવવું એમ પછી ક્યાં રહ્યું? અનાસક્તિએ ભોગવવાનો પ્રશ્ન જ રહેતો નથી. ગુરુદેવ એમ સમજાવે છે કે અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ જ્ઞાનીને ઉડી ગયો છે, એમ વાત છે. ધર્મીને આત્માના આનંદના રસ આગળ એ ચક્રવર્તીના રાજની સંપદા મળી હોય ને તો એનો પણ એને રસ નથી. પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મ ઇન્દ્ર છે, એ સમકીતી છે અને એક ભાવ પછી મોક્ષે જનાર છે. એમને અપ્સરાઓ અને ઇન્દ્રાણીઓ છે, કરોડો અપ્સરાઓ અને ઇન્દ્રાણીઓ છે, પણ તેને ભોગ પ્રત્યે કોઈ રસ નથી, ઉત્સાહ નથી. આનંદમાં રસ, અંદરમાં જે રસ છે, જે આનંદ જે છે એ તો સ્વરૂપમાંથી આવે છે એમાં છે. એટલે અંદરમાં રસ કે ભોગ પ્રત્યે નથી. અંદરમાં તો પોતાના સ્વરૂપમાંથી આવતો જે આનંદ છે એના પ્રત્યે રસ છે. અને એ તો એ સતત એને ભોગવે છે. સમ્યક દ્રષ્ટિ છે એટલે દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ જ રહે છે. એટલે એને આવા જે સંયોગો મળ્યા છે એમાં કાંઈ એને રસ નથી. અને એટલે સુધી વાત કરી દીધી ગુરુદેવે તો કે જેમ કોઈ આર્યના મોઢામાં માંસનો ટુકડો મૂકી દે તો શું એને એ માંસ ખાવામાં રસ પડી જાય? એમાં એને રસ થાય? રસ પડે? બિલકુલ પડે નહીં. આવું જ આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓનું હોય છે. આગળ છેલ્લે વાત કરે છે કે અરે ભાઈ, આવું આયુષ્ય મળ્યું ને જો આ ન સમજો તો પછી બધા ઢોરના અવતાર તારા જેમ નિષ્ફળ ગયા તેમ આ પણ નિષ્ફળ જશે.
એટલે પૂર્વે તે તિર્યંતના અવતાર કર્યા ને એ બધા નિષ્ફળ ગયા, એવી રીતે આ અવતાર પણ તારો મનુષ્યનો હોવા છતાં પણ તિર્યંતના અવતાર સમાન થઈ રહેશે. એટલી કરુણા કરીને ગુરુદેવ વાત કરે છે, ભાઈ આ અવતાર પણ નિષ્ફળ જશે. પહેલા તો જેટલા તિર્યંતના અવતાર કર્યા એ બધા તો નિષ્ફળ ગયા, પણ અત્યારે આ મનુષ્યનો અવતાર છે એ નિષ્ફળ જશે. જરાક વિચાર કરે. ભલે બહારમાં સામગ્રી મળી હોય, બહારમાં ખૂબ પૈસા મળ્યા હોય, આબરૂ હોય, બધું મળ્યું હોય, બહુ આવડત મળી હોય, બધું બરાબર છે, પણ આ ભાવમાં આ અવસર આવ્યો છે, સમજવાનો અવસર આવ્યો છે, અને જો સમજીશ નહીં અને એને વેડફી દઈશ તો આવું અમૂલ્ય મનુષ્યપણું તારું એળે જશે, નકામું જશે, અને એ મોટામાં મોટી મૂર્ખાઈ કહેવાશે. કે છે ગુરુદેવ તો કરુણા કરીને કે તારા જેવો મૂર્ખ કોઈ નહીં હોય, કેમ કે અહીંથી છૂટીને તું ક્યાંય સંસાર સમુદ્રમાં ખોવાઈ જઈશ. આ ભાવ છે, આ ટાણું આવ્યું છે, આ સમય આવ્યો છે, હવે સ્વરૂપની દ્રષ્ટિ કરી લે, બીજું કાંઈ કરવા જેવું નથી. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે 414માં પાના ઉપર કે આ નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા કોને થાય એની આમાં વાત કરવામાં આવી છે, અને નિર્જરાના અધિકારીની વ્યાખ્યા કરી છે. કહે છે કે કર્મ તો કર્તાને જબરજસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી. કર્મનું ફળ એ ઉદયને કારણે જે આવ્યું છે એના નિમિત્તે જે સામગ્રી એની આસપાસમાં એને ઉપલબ્ધ થઈ છે, આ બધું એને કાંઈ જબરજસ્તીથી ભોગવવા પ્રત્યે લઈ જતું નથી કે તું મને ભોગવ. ચેતન ભગવાન આત્માને એ કાંઈ જબરજસ્તીથી કહેતું નથી કે તું મને ભોગવ, તું એવો પરિણમન કર કે જેથી તું મને ભોગવે, એમ કાંઈ એ કહેતું નથી. કર્મ એટલે ક્રિયા, કર્મ શબ્દે ક્રિયા અર્થ છે. કર્મના ઉદયથી મળેલી જે સામગ્રી છે તે સામગ્રીમાં જે ક્રિયા થાય છે તે ક્રિયા પેલું કર્મ ફળ છે એ કરાવતું નથી, જબરજસ્તીથી કરાવતું નથી. કર્મના ઉદયને કારણે સામગ્રી પ્રાપ્ત થઈ છે, એ સામગ્રીમાં જે ક્રિયા થાય છે એવું કર્મ, એવું કાર્ય એ પેલા કરવાવાળા કર્તાને જબરજસ્તીથી કરાવનાર નથી, પણ એ કર્તા પોતે જ સામે ચાલીને એમાં જોડાય છે અને કરે છે. એ છે કે કર્મ શબ્દ અહીં ક્રિયાર્થ છે, અને કર્મના ઉદયથી, જળ કર્મના ઉદય, દ્રવ્ય કર્મના ઉદયથી એના નિમિત્તે જે સામગ્રી મળી છે તે સામગ્રીમાં જે ક્રિયા થાય છે તે ક્રિયા જબરજસ્તીથી કર્તાને પોતાના ફળ સાથે જોડતી નથી. અર્થાત તે ક્રિયામાં પ્રેમ કરવો કે ન કરવો તે કાંઈ ક્રિયા કહેતી નથી. એટલે જે પરિણમન થઈ રહ્યું છે, સામગ્રીનું પરિણમન થયું છે, એમાં ક્રિયા જે થઈ રહી છે એ ક્રિયા પણ, એના પરિણમન પણ જીવને કહેતા નથી કે તું મારા તરફ વળ, મારા પ્રત્યે તું આકર્ષિત થા, તું મને ભોગવ અને એ રીતે તારી ક્રિયા કર, એ રીતે તારું કાર્ય થાય, એ રીતે તારું કર્મ થાય, એમ એ કાંઈ કહેતું નથી. છતાંય આ જીવ પોતે એના પ્રત્યે આકર્ષાય છે, એને ભોગવવાના અને કરવાના ભાવ છે, એને એવી બુદ્ધિ પડી છે, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ પડી છે, એટલે એનાથી એ રંજિત થઈ અને એવા પરિણામ કરે છે, એને એવા પરિણામ કરવાનો ભાવ થાય છે, એને કર્મફળની પ્રાપ્તિ, એની ભોગવવાની ઈચ્છા થાય છે. પણ જેને એમ એવા કર્મફળને ભોગવવાની ઈચ્છા નથી, એવા જ્ઞાની એવી ઈચ્છા કરતા નથી, એને એવા ભાવ પણ થતા નથી, એટલે એમને નવા જળ કર્મ બંધાતા નથી, કેમ કે એમના ભાવ જ એવા નથી. એટલે ભાવ કર્મ નથી તો પછી જળ કર્મ નથી. એટલે વાતને આગળ સમજાવતા કહે છે કે પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઈચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. શું કહે છે કે ક્રિયાને કરતો થકો જે તેના ફળની વાંછા કરે તે જ તેનું ફળ ભોગ સામગ્રીને, ભોગ પરિણામને પામે છે. માટે જે જ્ઞાન રૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી, કારણ કે તેને કર્મના ફળની ઈચ્છા નથી. ધર્મી તો
હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું એવા સ્વરૂપના અનુભવમાં રહેવા વાળો છે. તેને ક્રિયામાં રસ નથી, પ્રેમ નથી, તેથી તેને ભવિષ્યમાં ફળ મળે એવા ભાવ નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ચિદાનંદ ઘન પ્રભુ આત્માની જેને દ્રષ્ટિ થઈ છે અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે, તેને એક આનંદની ભાવના છે. તેને રાગની ક્રિયા થાય છે, પણ તેની ભાવના નથી. આ રાગ ઠીક છે અને એનું ફળ મળો એવી ભાવના જ્ઞાનીને હોતી નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ. જ્ઞાનીને કર્મના ફળની ઈચ્છા નથી. એને જે ક્રિયા થાય છે તેનું ફળ સ્વર્ગ આદિ મને મળો, મને હો એવી ઈચ્છા નથી. અહીં તો નિર્જરા બતાવવી છે ને. જો નિર્જરાની વાત કરતા આગળ 415 પાના ઉપર શરૂઆતમાં કહે છે કે કર્મનું ઝરવું એક વાત, અશુદ્ધતાનો નાશ થવો બીજી વાત, અને શુદ્ધતાની ઉત્પત્તિની વૃદ્ધિ થવી એ ત્રીજી વાત. આમ 3 પ્રકારે જ્ઞાનીને નિર્જરા થાય છે. નિર્જરા કઈ રીતે છે કે આ કર્મનું ઝરવું, અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધતાની ઉત્પત્તિની વૃદ્ધિ થવી, આ 3 પ્રકારે જ્ઞાનીને નિર્જરા છે. કેમ કે જ્ઞાનીને કર્મના ફળની ઈચ્છા નથી. એને નિર્જરા થાય છે. એને નવા કર્મનો બંધ પડતો નથી. અને પૂર્વના કર્મ છે એનો સ્થિતિબંધ પૂરો થયો એટલે હવે એ ખરી જાય છે. એટલે કર્મનું ઝરવું થાય છે અને પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. એટલે વિભાવ ભાવે નહીં પરિણમતા અશુદ્ધતાનો નાશ થાય છે અને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. સંકિતિને શુદ્ધ એક આનંદ સ્વરૂપની જ રુચિ છે. તેને રાગની ક્રિયા થઈ આવે છે. ક્યારેક રાગ થાય છે, પણ એને રુચિ નથી. કામ કરવું પણ અનાસક્તિથી કરવું એમ જે અજ્ઞાની કહે છે એની અહીંયા વાત નથી. કામ કરવું પણ અનાસક્તિથી કરવું એમ જે અજ્ઞાની કહે છે એની વાત નથી. એ તો પરના કામ કરવાનું માને છે. એને તો એમ છે કામ હું કરી શકું છું, પછી પાછો એમ કે અનાસક્તિથી કરીએ છીએ, આસક્તિ વિના કરીએ છીએ. એટલે એ વાત નથી. વાસ્તવમાં આત્મા કાંઈ પરનું કરી શકતો જ નથી એવી જેને દ્રઢ માન્યતા થઈ છે અનુભવ સહિત, એની અહીંયા વાત કરી છે. એને માટે અહીંયા એમ કહ્યું કે રાગ થાય છે પણ એની રુચિ નથી. પણ પેલી વાત નથી કે કામ કરવું પણ અનાસક્તિથી કરવું એમ જે અજ્ઞાની કહે છે. એટલે એની માન્યતામાં શું છે કે કામ કરી શકે છે. એને આત્મામાં જે વાત પડી છે કે પરના કામ આત્મા કરી શકે જ નહીં, એ વાતનો તો હજી એને નિર્ધાર જ નથી થયો. એટલે એ વાત નથી. જો આ જગ્યાએ જ જૈન દર્શનમાં અને અન્ય દર્શનમાં ફેર પડે છે. સૌથી નજીક કોઈ હોય જૈન દર્શનની તો વેદાંત જે છે તે છે. અને ગીતામાં જે વાત કરી છે કે કર્મણે વાધિકામાં ફલેતું કરીને, એમાં કર્મ કરે જા ફળની આશા વિના, આવી વાત આવે એટલે કેટલાય જેને બરાબર અભ્યાસ નથી એવા લોકો એમ કે જો આપણે જૈનમાં કહીએ છીએ એવી જ વાત આવી ને કે અનાસક્તિથી કરવું. પણ ભાઈ જરા ધીરા પડો. એમાં શું કહ્યું? કર્મ કરે જા એટલે તું કર્મ કરી શકે છે એ વાત તો છે ને અંદર. કર્મ કરી શકે છે અને તું આસક્તિ વિના એ કર, ફળની આશા રાખ્યા વિના એ તું કર. એટલે તું કરી શકે છે એ માન્યતા તો અંદર પડી છે. ગીતામાં જે વાત કરી છે અને એને કેટલાય અત્યારે જૈનો પણ વર્તમાનમાં લઈને બેસી ગયા છે કે ગીતામાં પણ આવી વાત આવે છે. ભાઈ ગીતામાં એમ વાત આવતી જ નથી. જરાક સમજો ને, જરા સૂક્ષ્મતાથી વિચાર કરો ને. એમાં તો એમ કહ્યું કે તું કર્મ કરી શકે છે, તું ફળની આશા વિના કર્મ કર. અર્જુનને એવો ઉપદેશ આપવામાં આવ્યો. એટલે કર્મ કરી શકે છે એ તો પહેલી વાત આવી ગઈ. એ તો વાત અંદર મૂળમાં ગર્ભિત છે. જૈન દર્શન શું કહે છે કે તું પરના કાર્યો કરી શકતો જ નથી, કોઈ કાર્ય કરી શકે જ નહીં. તું ભગવાન આત્મા જ્ઞાયક 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 જ છો. તું માત્ર જ્ઞાન કરે, બીજું કોઈ કર્મ કરી શકતો નથી. આખો ભેદ આ જગ્યાએ છે. ભેદને સમજ્યા વિના ગીતાના 18 અધ્યાય વાંચી અને સમય બગાડવાનું શું કરવાનું? એમાં એક વાત, મૂળ મુદ્દાની જે વાત જે છે એમાં જ મોટો
મોટો તફાવત છે કે તું કર્મ કર, આસક્તિ વિના કર, ફળની આશા રાખ્યા વિના કર, વગેરે 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 બધું. પણ અંદર મૂળ પાયામાં બેઝમાં આ વાત તો પડી છે કે તું કરી શકે, કર્મ કરી શકે, પરનું કાર્ય કરી શકે, આ વાત તો પડી છે. જ્યારે જૈન દર્શનમાં શું છે? જૈન દર્શનમાં તો એમ છે કે ભગવાન આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકે નહીં. કૃપાળુ દેવે આ વાત કરી છે અને અમે તો ગુરુદેવ પાસેથી એ વાતને પામ્યા છીએ કે આ આત્મા તણખલાને સ્પર્શી પણ શકે નહીં. કરવાની ક્યાં વાત રહી? આત્મા શું કરે? કાંઈ કરે નહીં. આત્મા કાંઈ કરી શકતો જ નથી. અકર્તા ભાવની તો મુખ્યતા છે. જૈન દર્શનમાં અકર્તા ભાવની આટલી વાતો આવે છે અને પેલા હજી એ ગીતાના રાગમાં પડ્યા છે. અરે ભલા ભગવાન, તને આ જૈન દર્શન મળ્યું અને તે એનો વિચાર ન કર્યો. આટલા શાસ્ત્રો મળ્યા, આટલા કુંકુંદાચાર્ય ભગવાનના પરમ આગમ 5 મળ્યા અને બીજા મહાપુરુષોએ આપેલા આટલા બધા શાસ્ત્રો, એમાંનું કાંઈ તને સૂઝ્યું નહીં ને તું એમાં ક્યાં અટકી પડે? પ્રભુ, આખી વાતમાં ફેર છે. જરાક તો સમજ, જરાક તો વિચાર કર. સંપ્રદાયની બુદ્ધિએ રહેવા કરતા જરાક સનાતન સત્યને સમજવા માટે થઈને આ મૂળ શાસ્ત્રોને ઉઘાડ. પ્રભુ, એ શાસ્ત્રો કોને માટે લખાયા છે? એ શાસ્ત્રો આપણે માટે લખાયા છે. લખનારા તો એ પામી ગયા. એમને તો અકર્તા ભાવ ક્યારનો પ્રગટ કરી દીધો. અકર્તા ભાવ, આત્માનો અકર્તા ભાવ પોતે કાંઈ કરી શકતો જ નથી. ગયા વખતે પરીક્ષણ દરમિયાન શિકાગોમાં રહેવાનું થયું. 13-14 દિવસ રહેવાનું થયું. પરીક્ષણ પછી પણ વધારે બીજા 3-4 દિવસ રહેવાનું થયું. બધાનો બહુ આગ્રહ હતો. અને પછી જયેશભાઈ ટોલિયાને ત્યાં એક વખત બપોરના સમયે બધા મળ્યા હતા અને એમાં એક બહેને પ્રશ્ન કર્યો, બહુ સરસ પ્રશ્ન કર્યો કે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ થયા છે, તે છતાં પણ જે જાણે છે બધું આમ થવાનું છે, તો પછી કોઈકને એવું દુઃખ થતું હોય, દુઃખ પડતું હોય, એને તકલીફ થતી હોય તો એને કેમ અટકાવે નહીં? આવા અન્યાયો થતા હોય જગતમાં, કોઈ કોઈને પીડા આપતું હોય, કોઈ કોઈને દુઃખી કરતું હોય તો એને કેમ અટકાવે નહીં? કોઈ કોઈનો ઘાત કરી નાખતું, કોઈ હણી નાખતું હોય તો કેમ એને અટકાવે નહીં? તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે તો પછી જાણે છે તો પછી એને કેમ અટકાવતા નથી? કેટલો સરસ સવાલ હતો. એ સવાલમાં જે વાત હતી એમાંથી તો આપણે ઘણું સમજવાનું છે. સર્વજ્ઞ થયા છતાં અટકાવતા નથી, એ વાત તો બરાબર છે. આ જે લોકોએ લાખો માણસોને મારી નાખ્યા, એવા લોકો યુરોપમાં થઈ ગયા, ગેસ ચેમ્બરમાં માણસોને ખતમ કરી નાખ્યા, આ બધા પાપીઓને ભગવાને કેમ અટકાવ્યા નહીં? આપણને વિચાર આવવો જોઈએ ને, કેમ અટકાવે નહીં? આ જ વાત છે. જૈન દર્શનમાં આ જ વાત સમજવાની છે કે પ્રભુ સર્વજ્ઞ થયા છે એટલે સર્વને જાણે છે. ત્રણેય કાળના બધા જ પદાર્થોની બધી જ પર્યાયને જાણે છે. જાણે છે એ તો શક્તિ અપેક્ષાએ કહ્યું છે ને, જાણે છે એ વાત પણ બરાબર જ છે કે જાણે એવું જ્ઞાન છે. એટલે એ તો જ્ઞાનની પૂર્ણતા બતાવી છે કે જાણે છે અને એ આત્માનો સ્વભાવ છે. એવા પૂર્ણ સ્વભાવને એમણે પ્રાપ્ત કર્યો છે. પણ એ સર્વ પદાર્થની બધી પર્યાયો બદલાય છે એને જાણે, પણ એમાંની એક પણ પર્યાયને એ કાંઈ કરી શકે એમ નથી. 3 કાળમાં જે પર્યાય થવાની છે, થઈ ગઈ અને થઈ રહી છે, કોઈ પણ પદાર્થ હોય, જગતના બધા જ પદાર્થોની પર્યાયો એને જાણે, પણ એમાં કાંઈ પણ એ ફેરફાર કરી શકે એવા એ સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ છે, સર્વને જાણનાર છે, પણ એક પણ ને એ કરનાર નથી. કોઈને કાંઈ કરે નહીં એવા એ સર્વજ્ઞ પ્રભુ છે. એ કાંઈ કરતા નથી, જગતના કરતા હરતા નથી. આ તો બેઝિક ફેર છે. જૈન દર્શન અને અન્ય દર્શનમાં આ તો મોટામાં મોટો ફેર છે. અન્ય દર્શન એમ કહે છે કે જગતના કરતા હરતા કોઈ છે, ભગવાન બધું કરે. સ્વામિનારાયણમાં પણ એમ કહે છે બધું કે ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં. અરે ભાઈ, આ બધી વાત જે છે એ તો બધી મૂર્ખામીની વાત છે. એવો કોઈ જગતનો કરતા હરતા નથી, કોઈ બ્રહ્મા વિષ્ણુ નથી કે જે બધું કંઈ કરે, અને એ શક્ય પણ નથી. આટલા બધા પદાર્થો, આટલા જીવો, આ બધા પૂતગળો, એ બધાના કાર્યો એ ક્યાંથી બેઠા બેઠા કરી શકે? એ શક્ય પણ નથી. કોઈ કોઈનું કાંઈ કરી શકે જ નહીં એવો કોઈ જગત કરતા નથી.
આ વાતનો જ ફેર છે. અને આ વાતને હજી જૈનો સમજ્યા નથી. પોતાની જાતને જૈન કહેવડાવે છે, પણ એ સમજ્યા નથી કે જગતનો કોઈ કરતા ભગવાન છે જ નહીં. તીર્થંકર ભગવાન 24 તીર્થંકર ભગવાન કઈ નિયમન કરતા નથી. એ એના કરતા હરતા નથી. જગત તો અનાદિથી છે અને અનંત તીર્થંકર થયા, અનંત સિદ્ધ થયા, અનંત કેવડી થઈને સિદ્ધ થયા, પણ એમાંના કોઈ કાંઈ કરતા નથી. એમણે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી. અને શુદ્ધ સ્વરૂપ કેવું છે? એ માત્ર જ્ઞાન કરવા વાળું છે. જ્ઞાયક છે. પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. એનું એ જ્ઞાન કરે છે એટલે એને અનુભવે છે. એ આનંદમાં રહે છે. આ કર્તા ભાવને સમજવાનો છે કે જે કર્તા ભાવ અન્ય દર્શનમાં પડ્યો છે અને એમાં એવી બુદ્ધિ પણ પડી છે કે કોઈક જગતનું નિયમન કરે છે, કરવાની જ વાત છે. તમે સારું કામ કરો, કરવાની વાત છે. અહીંયા તો કહે છે કે ભાઈ તું ભગવાન આત્મા નાયક છો, કર્તાની તો વાત જ છે. તું ક્યાં કાંઈ કરી શકે છે, આ વાતને પકડવાની છે. એટલે આ ગીતાની વાતને અમે કહીએ છીએ. ઘણી વાર આ વાત કરી છે. કેટલાકને મનમાં એમ થાય કે રમેશભાઈ કેમ આટલો બધો વિરોધ કરે છે અને કેમ આમ કરે. પ્રભુ, અમે વિરોધ નથી કરતા. અમે તમને એ જગ્યાએ લઈ જઈએ છીએ કે તમારી ક્યાં ભૂલ થાય છે. અમને આ સત્ય ગુરુદેવ પાસેથી સમજાયું છે. અકર્તા ભાવ, અકર્તા ભાવ, અકર્તા ભાવનો કેટલોય વખત વિચાર કર્યા પછી થયું કે અકર્તા ભાવ તો ગુરુદેવે આ રીતે સમજાયો છે ને આપણે તો શું લઈને બેઠા છીએ? હજી કરવાની માન્યતાને પકડી રાખીને અકર્તા ભાવની વાત કરવી છે. અનાસક્તિએ કરવું એટલે કરવાનો ભાવ, કર્તાપણાને તો આપણે પકડી રાખવું છે. કર્તાપણાના થાંભલે બંધાઈ અને આપણે મુક્ત થવું છે. શક્ય જ નથી પ્રભુ. મૂળ વાત જ ત્યાંથી શરૂ થાય છે. અકર્તા ભાવ, ક્રમબદ્ધ પર્યાયનો જેને નિર્ણય થયો છે એને કરતા ભાવ ઉડી જાય છે. ક્યાં એ કરી શકે જ છે? પછી અનાસક્તિએ કરવું એવો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? ફળની આશા રાખ્યા વગર કરવું એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કેમ કે જીવનો સ્વભાવ કેવો છે એને જાણ્યો નથી. અન્ય દર્શનમાં એ વાત જ નથી કે આત્માનો સ્વભાવ માત્ર નાયક છે, બીજો કોઈ સ્વભાવ જ નથી. એ પોતે પોતાના સ્વરૂપનું ભાન કરી શકે, એને અનુભવી શકે એવો એનો સ્વભાવ છે. અને પોતાનું સ્વરૂપ જે છે તે આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. એનું એક જ્ઞાન દ્વારા અનુભવન કરે છે. એમાં એને જ્ઞાન થાય છે કહો, અનુભવ થાય છે કહો, પણ એ કંઈ બીજાનું કોઈનું કંઈ કરે એ તો શક્ય જ નથી. એટલે બહુ મોટો વિરોધાભાસ છે. ગીતાની અંદર જે વાત આપી છે એની સાથે જૈન દર્શનમાં આ મોટામાં મોટી વાત છે. બેમાં મોટો તફાવત છે. કરતા ભાવ ત્યાં પડ્યો છે, અહીંયા અકર્તા ભાવ છે. આત્માનો સ્વભાવ કરતા નથી. કે જ્યાં મૂળમાં જ મિથ્યાત્વ પડ્યું છે એને હાથમાં લઈને શું કરવું છે પ્રભુ? અહીંયા આવા શાસ્ત્ર પડ્યા છે. કુંકુંદાચાર્ય ભગવાનના આવા શાસ્ત્ર પડ્યા હોય એને પછી બીજે જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. એવો રાગ કેમ થાય? કરતાપણાનો ભાવને જો તમે પકડી રાખ્યો હોય તો જ એમાં એવો ભાવ થાય, અન્યથા થાય જ નહીં. જો પુસ્તકો તો અનેક હોય, કેટલી બધી વસ્તુઓ બધી અનેક પ્રકારે લખાઈ હોય, જેવો જીવ છે જેવી એની વર્તમાન પર્યાય છે એ પ્રમાણે સમજાવવા માટે અનેક પ્રકારે શુભની વાત પણ કહેવામાં આવી હોય. જૈન દર્શનમાં પણ એવી અનેક પ્રકારે વાત કહેવામાં આવી છે. પણ છતાંય ત્યાં સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ નથી કરવામાં આવી. આપણે અષ્ટપાઉડ લઈએ તો અષ્ટપાઉડની અંદર ઘણી બધી વાત બીજી રીતે કેટલીક કહેવામાં આવી. આપણને એમ લાગે કે અહીંયા આપણને વ્યવહારની મુખ્યતાથી કથન છે એમ પણ લાગે. અરે પદ્મનંદી આચાર્યની પંચવિસંતિ લઈએ તો એમાં ઠેર ઠેર આપણને એમ લાગે કે આ બધી વ્યવહારની વાત કરવામાં આવી છે. દરેક જગ્યાએ બધી એ જ રીતે વાત કરવામાં આવી છે. દયા, દાન, વ્રત, તપ કરવાની વાત કરવામાં આવી છે. પણ ત્યાં દરેક જગ્યાએ એક વાતને ખાસ કહેવામાં આવી છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હો તો, એમ કરીને વાત કરવામાં આવી છે. એકલા વ્યવહારની ત્યાં વાત નથી, સમ્યક દર્શન સહિત વ્યવહારની વાત કરવામાં આવી છે. અને આ વાતને આપણે શિકાગોમાં તે વખતે ખાસ વાત તરીકે લીધી હતી કે જો સૌથી પહેલી શરૂઆત જ એ રીતે કરી છે. દાનની વાત કરી હતી, અધિકાર આપણે લીધો હતો ત્યારે, પણ પહેલી શરૂઆત કેવી રીતે કરી કે જો તું સમ્યક દ્રષ્ટિ હો તો, તારી માન્યતા શ્રદ્ધા સમ્યક હોય તો. સમ્યક માન્યતા શ્રદ્ધા એટલે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જો તને સમજાયું હોય તો પછી કરીને આખો વ્યવહાર સમજાયો છે. એટલે સિદ્ધાંતને કોઈએ છોડી દીધો છે એમ નથી. ક્યાંય વિરોધાભાસ નથી. જૈન દર્શનમાં ક્યાંય વિરોધાભાસ નથી. કરવાની વાત જ્યાં જૈન દર્શનમાં કરી છે ત્યાં સિદ્ધાંતને તો રાખવામાં આવ્યો છે કે તું કરતા નથી પણ વ્યવહારમાં આવું હોય છે એમ કરીને વાત કરવામાં આવી છે.
ઉપદેશાત્મક વાત નથી, એવું હોય છે એમ કરીને કહેવામાં આવ્યું છે. તો આ વાત છે. અહીંયા તો અનાસક્તિથી કરવું એ વાત આવી એટલે અમને અંદરમાંથી વાત આવી એટલે આ જે સ્પષ્ટતા હતી એ કરી દીધી. કોઈને અંતરમાં દુઃખ થયું હોય તો હું ક્ષમા માંગુ છું. એમાં કોઈ કંઈક બીજું કહેવા પાછળનો આશય નથી, પણ ભેદ બતાવવો છે કે જૈન દર્શન બીજા દર્શનોથી કઈ રીતે જુદું પડે છે. જૈન દર્શન આત્માને માત્ર જ્ઞાયક સમજે છે, એ કરતા સમજતું નથી, કર્મનો કરતા છે એમ સમજતું નથી, પરપદાર્થોનું કાંઈ કરી શકે એવો સમજતું નથી. જ્યારે બીજા દર્શન આત્માને બીજાનું કરી શકે એવો સમજે છે. ને એટલા માટે તો એમનામાં એવી વાત છે કે કોઈ એક ઈશ્વર છે જે આ બધું કરે છે, એટલે ઈશ્વરમાં પણ એમને કરતા પણ સ્થાપ્યું છે. જ્યારે જૈન દર્શનમાં આપણે સર્વજ્ઞ ભગવાનમાં, તીર્થંકર ભગવાનમાં, સિદ્ધ ભગવાનમાં આપણે કરતા પણ નથી સ્થાપતા. એમને આપણે માત્ર સર્વજ્ઞ કહીએ છીએ, સર્વના કરતા નથી કહેતા. આ મોટી ભેદ રેખા છે. આના ઉપર શાંત ચિત્તે કોઈ પણ જાતના બાયસ વિના વિચાર કરવા જેવું છે. અહીંયા આપણી વાત ચાલે છે કે છે કે વાસ્તવમાં આત્મા પરનું કાંઈ કરી શકતો જ નથી. આ તો અંતરમાં પુરુષાર્થ ઉગ્ર નથી તો રાગ થઈ આવે છે, છતાં જ્ઞાનીને રાગમાં ક્રિયામાં રસ નથી એમ વાત છે. તેથી ભવિષ્યમાં ક્રિયાનું ફળ મળે એવું છે નહીં. ફળની ઈચ્છા રહિતપણે થતી ક્રિયાની જ્ઞાનીને નિર્જરાજ થઈ જાય છે. શું કહ્યું? ફળની ઈચ્છા રહિતપણે થતી ક્રિયાની જ્ઞાનીને નિર્જરાજ થઈ જાય છે એમ કે છે. આગળ વાત જે કરી હતી એ વાતને અહીંયા ફરીથી લઈને સમજાવે છે કે જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ જે પહેલા વાત આવી ને એનો અર્થ અહીંયા કર્યો છે કે શું અર્થ છે કે આ રીતે જ્ઞાનીને નિર્જરા થઈ જાય છે. બાકી ભોગ છે એ રાગ છે, પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિનું જોર સ્વભાવ ઉપર છે, રાગ ઉપર તેની દ્રષ્ટિ છે નહીં. જ્ઞાનીનો તો રાગના ત્યાગ સ્વભાવ રૂપ સ્વભાવ છે. અને કળશમાં જે કહ્યું ને કે તત્ફલ પરિત્યાગ એકશીલ એવો એનો સ્વભાવ છે. ધર્માત્માને સમ્યક દ્રષ્ટિને રાગનો ત્યાગ છે અને તેથી તેના ફળનો પણ ત્યાગ છે. આવો રાગના ત્યાગ સ્વભાવરૂપ જ્ઞાનીનો સ્વભાવ છે. તેથી રાગની ક્રિયામાં રસ નહીં હોવાથી જ્ઞાનીને બંધન થતું નથી, ફળ પ્રાપ્ત થતું નથી. પણ રાગ આવ્યો છે તે ખરી જાય છે એવી સૂક્ષ્મ વાત છે. અને આગળ પણ કહે છે કે જ્ઞાની એક શીલ એક સ્વભાવ વાળો છે. એમાં અહીંયા આ જગ્યાએ વજન છે. શું વજન છે? શું કહે છે ગુરુદેવ કે ધર્મીને એક જ્ઞાયક સ્વભાવ, જ્ઞાન આનંદ સ્વભાવ એક સ્વભાવ છે. જ્ઞાયક સ્વભાવ, બસ આ જ વાત છે. એને કરતાપણાનો સ્વભાવ ક્યાં આવ્યો? તમે ક્યાં વાંચ્યો? મને એમ બતાવો કે આત્માનો કરતાપણાનો સ્વભાવ ક્યાં આવ્યો? કઈ જગ્યાએ, કયા જૈન શાસ્ત્રમાં આવ્યો? દરેક શાસ્ત્રમાં આ તો વાત લેવામાં આવી છે કે આત્માનો આવો સ્વભાવ છે ને એ ધર્મીએ પ્રગટ કર્યો છે, જ્ઞાયક સ્વભાવ. અને જ્ઞાયક સ્વભાવ કેવો છે? જ્ઞાન આનંદ સ્વભાવ, એટલે કે એવા જ્ઞાન આનંદ સ્વભાવને એ અનુભવે છે, જ્ઞાનમાં અનુભવે છે. સુખના સ્વભાવને આનંદ ને એ જ્ઞાનમાં અનુભવે છે. એટલે એક તો માત્ર જ્ઞાન જ કરે છે ને આમે બીજું કરવાનું શું છે? પોતાના અંતરમાંથી આવતા આનંદનો, સુખનો, શાંતિનો એને અનુભવ કરવાનો છે. અનુભવ એટલે એનું જ્ઞાન કરવાનું છે. એ જ્ઞાનમાં તો થાય છે. આવો તેનો સ્વભાવ છે. તેની દ્રષ્ટિનો વિષય એક સ્વભાવ ભાવ છે. સમ્યક દર્શન અને તેનું ધ્યેય જે એક સ્વભાવ ભાવ, એક જ્ઞાયક ભાવ, તેની અહીંયા સૂક્ષ્મ વાત કરવામાં આવી છે. પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ સમ્યક દ્રષ્ટિનું ધ્યેય છે. સમ્યક દ્રષ્ટિનું ધ્યેય પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ છે. એટલે કે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ પોતાને થાય એ સિવાય બીજું કાંઈ એને લક્ષ્ય છે જ નહીં. એ જ એનું ધ્યેય છે. કારણ કે તેની દ્રષ્ટિ એક સ્વભાવ ભાવ પર જ છે. તેથી તેને ક્રિયાનો રાગ થતો નથી. ક્રિયાનો રાગ આવે તો પણ એમાં એને રસ નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે નિમિત્તથી, રાગથી અને એક સમયની પર્યાયથી ખસીને જેણે શુદ્ધ એક જ્ઞાયક ભાવરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં દ્રષ્ટિ અને રુચિ લગાવી છે તેને બીજે ક્યાંય રુચિ રહેતી નથી. તેને ભોગનો વિકલ્પ આવે છે, પરંતુ તે વિકલ્પમાં રસ નથી. તેને એ વિકલ્પ ઝેર જેવા લાગે છે. તેથી તેને બંધન થતું નથી, એટલે કે કર્મબંધ પડતો નથી. જ્યારે અજ્ઞાનીને રાગમાં મીઠાશ આવે છે, તેને રાગમાં રસ છે અને તે કારણે રાગનું ફળ
અત્યારે જેમ સંયોગી ભોગ મળ્યો છે તેમ ભવિષ્યમાં પણ મળશે એવી એને રુચિ છે, એટલે એને કર્મનો બંધ થાય છે. પણ જ્ઞાનીને તો કર્મની નિદ્રા થઈ ગઈ છે અને તેથી તેને ભોગ મળશે નહીં. છેલ્લે કહે છે અહીંયા જ્ઞાન રૂપે વર્તે છે એમ કહ્યું છે ને, એટલે શું કે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે, તેમાં જ એકત્વ કરીને સમ્યક દ્રષ્ટિ વર્તે છે, એમાં જ એકપણું કરીને તે રહે છે. વળી તે રાગ વિના કર્મ કરે છે, એટલે કે તેને જે દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિ જે રાગના વિકલ્પ આવે છે તે વિકલ્પમાં એને રસ નથી, એ વિકલ્પમાં તે એકમેક નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એકપણું પામેલા જ્ઞાનીને રાગની ક્રિયામાં રસ નથી, અને જે રાગ આવે છે તેમાં રસ નથી, માટે બંધ નથી. અહીં આ અપેક્ષા એ વાત છે કે રાગમાં રસ નથી માટે બંધન નથી. બાકી જેટલો રાગ થાય છે તેટલો બંધ થાય છે, પણ એને અહીં ગૌણ કરીને કહે છે કે રાગમાં ક્રિયામાં રસ નથી માટે બંધ નથી, પણ નિદ્રા થાય છે. આવો વિતરાગનો માર્ગ સમજવો કઠણ પણ છે, અને જેને એની એવા વિતરાગ માર્ગને સમજવાની જેને રુચિ થઈ છે એને માટે સરળ પણ છે. કેમ કે ભગવાન આત્માની વાત છે તો એને કેમ ન સમજાય, જરૂર સમજાય. પણ સમજવા માટે અને સમજાવનારા જેને નિમિત્ત મળ્યા છે એ બેનો મેળ પડવો જોઈએ. એ સમજનાર પોતે એવા પુરુષાર્થ સહિત વર્તે, અને એમાં એને નિમિત્ત પણ એવા જ સમજાવનારાનું હોવું જોઈએ. એવા એટલે કે જે આત્મજ્ઞાની સંત છે એનું નિમિત્ત હોય. જો આ કુંતુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન એવા એ આત્મજ્ઞાની સંત, એટલે જેમણે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને ઉથાપી નથી, જેમણે જીનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યાને બરાબર સમજી અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, એવા મહાજ્ઞાની સંતો કુંતુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, પદ્મનંદી ઘણા થયા. એ બધા એ જે શાસ્ત્રોની રચના કરી છે અને એમનો જે ઉપદેશ છે એ જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ થાય, બાકી બીજું તો કાંઈ નિમિત્ત કારણ થઈ શકે નહીં. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત